મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર. ગઈકાલે માઘ પૂર્ણિમાનું પર્વ હતું. મહા મહિનો ખાસ કરીને નદીઓ, સરોવરો અને જળ સ્ત્રોતો સાથે જોડાયેલો માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માઘે નિમગ્નાઃ સલિલે સુશીતે વિમુક્ત પાપાઃ ત્રિદિવમ પ્રયાન્તિ, એટલે કે મહા મહિનામાં કોઈ પણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આવે છે. દુનિયાના દરેક સમાજમાં નદી સાથે જોડાયેલી કોઈને કોઈ પરંપરા હોય જ છે. નદીના તટ પર અનેક સભ્યતાઓ પણ વિકસિત થઈ છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, તેથી તેનો વિસ્તાર આપણે ત્યાં વધુ મળે છે. ભારતમાં કોઈ એવો દિવસ નહીં હોય જ્યારે દેશના કોઈને કોઈ ખૂણામાં પાણી સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય. મહા મહિનાના દિવસોમાં તો લોકો પોતાના ઘર પરિવાર, સુખ સુવિધા છોડીને આખો મહિનો નદીના કિનારે કલ્પવાસ કરવા જાય છે. આ વખતે હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી એક રીતે પારસથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેવી જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે પણ જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે. સાથીઓ, મહા મહિનાને જળ સાથે જોડવાનું સંભવતઃ વધુ એક કારણ એ પણ છે કે તેના પછી ઠંડી પૂર્ણ થઈ જાય છે અને ગરમીના પગરવ મંડાય છે. તેથી પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દેવા જોઈએ. કેટલાક દિવસો બાદ માર્ચ મહિનામાં જ 22 તારીખે વર્લ્ડ વોટર ડે પણ છે. મને યુપીના આરાધ્યજીએ લખ્યું છે કે દુનિયામાં કરોડો લોકો પોતાના જીવનનો મોટો ભાગ પાણીની અછતને પૂર્ણ કરવામાં લગાવી દે છે. પાણી વગર બધું વ્યર્થ, એમ જ નથી કહેવામાં આવ્યું. પાણીના સંકટને ઉકેલવા માટે બહુ જ સારો મેસેજ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરથી સુજીતજીએ મને મોકલ્યો છે. સુજીતજીએ લખ્યું છે કે પ્રકૃતિએ જળના રૂપમાં આપણને એક સામૂહિક ઉપહાર આપ્યો છે, તેથી તેને બચાવવાની જવાબદારી પણ સામૂહિક છે. એ વાત સાચી છે, જેમ સામૂહિક ઉપહાર છે તેવી જ રીતે સામૂહિક જવાબદારી પણ છે. સુજીતજીની વાત બિલકુલ સાચી છે. નદી, તળાવ, સરોવર, વર્ષા કે જમીનનું પાણી, આ બધું બધા માટે છે. સાથીઓ, એક સમય હતો જ્યારે ગામમાં કૂવા, ખાબોચિયા, તેની દેખભાળ બધા મળીને કરતા હતા. હવે આવો જ એક પ્રયત્ન તમિલનાડુના તિરુવન્નામલઈમાં થઈ રહ્યો છે. અહીં સ્થાનિક લોકોએ પોતાના કૂવાઓને સંરક્ષિત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ લોકો તેમના વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા સાર્વજનિક કૂવાઓને ફરીથી જીવિત કરી રહ્યા છે. મધ્યપ્રદેશના અગરોથા ગામની બબીતા રાજપૂતજી પણ જે કરી રહ્યા છે તેનાથી આપ સૌને પ્રેરણા મળશે. બબીતાજીનું ગામ બુંદેલખંડમાં છે. તેમના ગામની પાસે એક બહુ મોટું તળાવ હતું જે સુકાઈ ગયું હતું. તેમણે ગામની જ અન્ય મહિલાઓને સાથે લીધી અને તળાવ સુધી પાણી લઈ જવા એક નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધું તળાવમાં જવા લાગ્યું. હવે આ તળાવ પાણીથી ભરેલું રહે છે. સાથીઓ, ઉત્તરાખંડના બાગેશ્વરમાં રહેતા જગદીશ કુનિયાલજીનું કામ પણ ઘણું બધું શીખવાડે છે. જગદીશજીનું કામ અને આસપાસનું ક્ષેત્ર પાણીની જરૂરિયાત માટે એક પ્રાકૃતિક સ્ત્રોત પર નિર્ભર હતું, પરંતુ થોડા વર્ષો પહેલાં આ સ્ત્રોત સુકાઈ ગયો. તેનાથી આખા વિસ્તારમાં પાણીનું સંકટ વધતું ગયું. જગદીશજીએ એ સંકટનો ઉકેલ વૃક્ષારોપણથી લાવવાનું નક્કી કર્યું. તેમણે આખા વિસ્તારમાં ગામના લોકો સાથે મળીને હજારો વૃક્ષ લગાવ્યા અને આજે તેમના વિસ્તારનું સુકાઈ ગયેલો જળસ્ત્રોત ફરીથી ભરાઈ ગયો છે. સાથીઓ, પાણીને લઈને આપણે આવી જ રીતે આપણી સામૂહિક જવાબદારીઓને સમજવી પડશે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં મે-જૂનમાં વરસાદ શરૂ થઈ જાય છે. શું આપણે અત્યારથી જ આપણી આસપાસના જળ સ્ત્રોતોની સફાઈ માટે, વર્ષા જળના સંગ્રહ માટે 100 દિવસનું કોઈ અભિયાન શરૂ કરી શકીએ છીએ? આ જ વિચાર સાથે હવેથી થોડા દિવસો પછી જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જળ શક્તિ અભિયાન કેચ ધ રેન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મૂળ મંત્ર છે કેચ ધ રેન વેર ઇટ ફોલ્સ,
when it falls. આપણે અત્યારથી જ જોડાઈશું. આપણે પહેલાંથી જ જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે તેને સુધારી દઈશું. ગામમાં તળાવોમાં ખાબોચિયાની સફાઈ કરાવી લઈશું. જળ સ્ત્રોતો સુધી જઈ રહેલા પાણીના રસ્તાની અડચણો દૂર કરી નાખીશું તો વધારેમાં વધારે વર્ષા જળનો સંગ્રહ કરી શકીશું. મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પણ મહા મહિનો અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા થાય છે તો આ ચર્ચા એક નામ વગર પૂરી નથી થતી. આ નામ છે સંત રવિદાસજીનું. મહાપૂર્ણિમાના દિવસે જ સંત રવિદાસજીની જન્મજયંતિ હોય છે. આજે પણ સંત રવિદાસજીના શબ્દ તેમનું જ્ઞાન આપણું પથ પ્રદર્શન કરે છે. તેમણે કહ્યું હતું, એકૈ માતી કે સભ ભાંડે સબકા એકૌ સિરજનહાર. રવિદાસ વ્યાપઈ એકૈ ઘટ ભીતર સબકોઈ એકૈ ઘડૈ કુમ્હાર. આપણે બધા એક જ માટીના વાસણો છીએ. આપણને બધાને એકે જ ઘડ્યા છે. સંત રવિદાસજીએ સમાજમાં વ્યાપ્ત વિકૃતિઓ પર હંમેશા ખુલીને પોતાની વાત કહી છે. તેમણે આ વિકૃતિઓને સમાજની સામે રાખી તેને સુધારવાનો રાહ દેખાડ્યો અને એટલે જ મીરાજીએ કહ્યું હતું, ગુરુ મિલિયા રૈદાસ દિનહી જ્ઞાન કી ગુટકી. એટલે કે ગુરુના રૂપમાં રૈદાસ મળ્યા અને તેમણે સાચા જ્ઞાનનો ઘૂંટડો પીવડાવ્યો. આ મારું સૌભાગ્ય છે કે હું સંત રવિદાસજીના જન્મસ્થળ વારાણસી સાથે જોડાયેલો છું. સંત રવિદાસજીના જીવનની આધ્યાત્મિક ઊંચાઈનો અને તેમની ઊર્જાનો મેં એ તીર્થ સ્થળ પર અનુભવ કર્યો છે. સાથીઓ, રવિદાસજી કહેતા હતા, કરમ બંધન મેં બંધ રહ્યો ફલ કી ના તજિયો આસ. કર્મ માનુષ કા ધર્મ હૈ સત ભાખઈ રવિદાસ. એટલે કે આપણે સતત આપણું કર્મ કરતા રહેવું જોઈએ, પછી ફળ તો મળશે જ મળશે. એટલે કે કર્મથી જ સિદ્ધિ તો મળે જ મળે છે. આપણા યુવાનોને એક વાત સંત રવિદાસજીથી જરૂર શીખવી જોઈએ. યુવાનોએ કોઈ પણ કામ કરવા માટે પોતાને જૂના રીત રિવાજમાં બાંધવા ન જોઈએ. આપ આપના જીવનને પોતે જ નક્કી કરો. તમારા રીત રિવાજ પણ પોતે જ બનાવો અને તમારું લક્ષ્ય પણ પોતે જ નક્કી કરો. જો તમારો વિવેક, તમારો આત્મવિશ્વાસ મજબૂત છે તો તમારે દુનિયામાં કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી. હું આમ એટલા માટે કહું છું કારણ કે કેટલીય વખત આપણા યુવાનો એક ચાલતા આવતા વિચારના દબાણમાં તેઓ કામ નથી કરી શકતા. જે કરવું ખરેખર તેમને પસંદ હોય છે. તેથી તમારે ક્યારેય પણ નવું વિચારવામાં, નવું કરવામાં સંકોચ કરવો જોઈએ નહીં. આવી જ રીતે સંત રવિદાસજીએ વધુ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ સંદેશ છે પગભર થવું. આપણે આપણા સપનાઓ માટે કોઈ બીજા પર નિર્ભર રહીએ તે જરા પણ બરાબર નથી. જે જેવું છે તે તેમ ચાલતું રહે. રવિદાસજી ક્યારેય પણ એના પક્ષમાં નહોતા અને આજે આપણે જોઈએ છીએ કે દેશના યુવાનો પણ આ વિચારના પક્ષમાં બિલકુલ નથી. આજે જ્યારે હું દેશના યુવાનોમાં ઇનોવેટિવ સ્પિરિટ જોઉં છું તો મને લાગે છે કે આપણા યુવાનો પર સંત રવિદાસજીને જરૂરથી ગર્વ થતો હશે. મારા પ્રિય દેશવાસીઓ, આજે નેશનલ સાયન્સ ડે પણ છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રમનજી દ્વારા કરવામાં આવેલી રમન ઇફેક્ટની શોધને સમર્પિત છે. કેરળથી યોગેશ્વરનજીએ નમો એપ પર લખ્યું છે કે રમન ઇફેક્ટની શોધે આખા વિજ્ઞાનની દિશાને જ બદલી નાખી હતી. તેનાથી જોડાયેલો એક બહુ સારો સંદેશ મને નાશિકના સ્નેહિલજીએ મોકલ્યો છે. સ્નેહિલજીએ લખ્યું છે કે આપણા દેશના અગણિત વૈજ્ઞાનિકો છે જેમના યોગદાન વગર સાયન્સ આટલી પ્રગતિ ન કરી શક્યું હોત. આપણે જે રીતે દુનિયાના બીજા વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ તેવી જ રીતે આપણે ભારતના વૈજ્ઞાનિકો વિશે પણ જાણવું જોઈએ. હું પણ મન કી બાતના આ શ્રોતાઓની વાતથી સહમત છું.
હું ચોક્કસ ઈચ્છીશ કે આપણા યુવાનો ભારતના વૈજ્ઞાનિક ઇતિહાસને, આપણા વૈજ્ઞાનિકોને જાણે, સમજે અને ખૂબ વાંચે. સાથીઓ, આપણે જ્યારે સાયન્સની વાત કરીએ છીએ તો ઘણીવાર તેને લોકો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અથવા તો લેબ્સ સુધી જ સીમિત કરી દે છે. પરંતુ સાયન્સનો વિસ્તાર તો તેનાથી ઘણો જ વધારે છે અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સાયન્સની શક્તિનું બહુ મોટું યોગદાન પણ છે. આપણે સાયન્સને લેબ ટુ લેન્ડના મંત્ર સાથે આગળ વધારવું પડશે. દાખલા તરીકે હૈદરાબાદના ચિંતલા વેંકટ રેડ્ડીજી છે. રેડ્ડીજીના એક ડૉક્ટર મિત્રએ તેમને એક વખત વિટામિન ડીની ઉણપથી થનારી બીમારીઓ અને તેના ખતરા વિશે જણાવ્યું. રેડ્ડીજી ખેડૂત છે. તેમણે વિચાર્યું કે તેઓ આ સમસ્યાના સમાધાન માટે શું કરી શકે છે. પછી તેમણે મહેનત કરી અને ઘઉં ચોખાની એવી પ્રજાતિઓને વિકસિત કરી કે જે ખાસ કરીને વિટામિન ડીથી યુક્ત હોય. આ મહિને વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન જીનીવાથી પેટન્ટ પણ મળી છે. આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે વેંકટ રેડ્ડીજીને ગત વર્ષે પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા જ ઘણા ઇનોવેટિવ રીતે લદ્દાખના ઉર્ગેન કુત્સોગ પણ કામ કરી રહ્યા છે. ઉર્ગેનજી આટલી ઊંચાઈ પર ઓર્ગેનિક રીતે ખેતી કરીને લગભગ 20 પાક ઉગાડી રહ્યા છે. તે પણ સાયક્લિક રીતે, એટલે કે એક પાકના વેસ્ટને બીજા પાકમાં ખાતરની રીતે ઉપયોગ કરે છે ને કમાલની વાત. આવી જ રીતે ગુજરાતના પાટણ જિલ્લામાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સહજનના સારા બીજનો વિકાસ કર્યો છે. કેટલાક લોકો સહજનને સરગવો પણ કહે છે. તેને મોરિંગ અથવા તો ડ્રમસ્ટિક પણ કહેવાય છે. સારા બીજની મદદથી જ જે સરગવાનો ઉછેર થાય છે તેની ક્વોલિટી પણ સારી હોય છે. તેમની ઉપજને તેઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ મોકલીને તેમની આવક વધારી રહ્યા છે. સાથીઓ, આજકાલ ચિયા સીડ્સનું નામ તમે લોકો બહુ સાંભળતા હશો. હેલ્થ અવેરનેસ સાથે જોડાયેલા લોકો તેને ઘણું મહત્ત્વ આપે છે અને દુનિયામાં તેની મોટી માંગ છે. ભારતમાં તેને મોટે ભાગે બહારથી જ મંગાવાય છે, પરંતુ હવે ચિયા સીડ્સમાં આત્મનિર્ભરતાનું બીડું પણ લોકો ઉઠાવી રહ્યા છે. આવી જ રીતે યુપીના બારાબંકીમાં હરિશ્ચંદ્રજીએ ચિયા સીડ્સની ખેતી શરૂ કરી છે. ચિયા સીડ્સની ખેતી તેમની આવક પણ વધારશે અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ મદદ કરશે. સાથીઓ, એગ્રીકલ્ચર વેસ્ટથી વેલ્થ ક્રિએટ કરવાના પણ કેટલાય પ્રયોગ દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. જેમ કે મદુરઈના મુરુગેસનજી એ કેળાના વેસ્ટમાંથી દોરડું બનાવવાનું એક મશીન બનાવ્યું છે. મુરુગેસનજીના આ ઇનોવેશનથી પર્યાવરણ અને ગંદકીનું પણ સમાધાન થશે અને ખેડૂતો માટે વધારાની આવકનો પણ રસ્તો બનશે. સાથીઓ, મન કી બાતના શ્રોતાઓને આટલા બધા લોકો વિશે જણાવવાનો મારો હેતુ એ છે કે આપણે તેમની પાસેથી પ્રેરણા લઈએ. જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના જીવનમાં વિજ્ઞાનનો વિસ્તાર કરશે, દરેક ક્ષેત્રમાં કરશે, તો પ્રગતિના રસ્તાઓ પણ ખુલશે અને દેશ આત્મનિર્ભર પણ બનશે. અને મને વિશ્વાસ છે કે આ દેશનો દરેક નાગરિક કરી શકે છે. મારા પ્રિય સાથીઓ, કોલકાતાના રંજનજીએ તેમના પત્રમાં ખૂબ જ રસપ્રદ અને પાયાનો સવાલ પૂછ્યો છે અને સાથે જ શ્રેષ્ઠ રીતે તેનો જવાબ આપવાની કોશિશ પણ કરી છે. તેઓ લખે છે કે જ્યારે આપણે આત્મનિર્ભર થવાની વાત કરીએ છીએ તો તેનો આપણા માટે કયો અર્થ થાય છે. આ જ સવાલના જવાબમાં તેમણે પોતે જ આગળ લખ્યું છે કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક ગવર્મેન્ટ પોલિસી જ નથી, પરંતુ એક નેશનલ સ્પિરિટ છે. તેઓ માને છે કે આત્મનિર્ભર થવાનો અર્થ છે કે પોતાના નસીબનો નિર્ણય પોતે જ કરવો, એટલે કે પોતાના જ ભાગ્યના નિયંત્રક હોવું. રંજન બાબુની વાત 100% સાચી છે. તેમની વાતને આગળ વધારતા હું એ પણ કહીશ કે આત્મનિર્ભરતાની પહેલી શરત એ હોય છે કે પોતાના દેશની ચીજો પર ગર્વ હોવો, પોતાના દેશના લોકો દ્વારા બનાવેલી વસ્તુઓ પર ગર્વ હોવો. જ્યારે પ્રત્યેક દેશવાસી ગર્વ કરે છે, પ્રત્યેક દેશવાસી જોડાય છે, તો આત્મનિર્ભર ભારત માત્ર એક આર્થિક અભિયાન ન રહેતા એક નેશનલ સ્પિરિટ બની જાય છે.
જ્યારે આકાશમાં આપણે આપણા દેશમાં બનેલા ફાઇટર પ્લેન તેજસને કરતબો કરતા જોઈએ છીએ, જ્યારે ભારતમાં બનેલા ટેન્ક, ભારતમાં બનેલી મિસાઇલ આપણું ગૌરવ વધારે છે, જ્યારે સમૃદ્ધ દેશોમાં આપણે મેટ્રો ટ્રેનના મેડ ઇન ઇન્ડિયા કોચ જોઈએ છીએ, જ્યારે ડઝન દેશો સુધી મેડ ઇન ઇન્ડિયા કોરોના વેક્સિન પહોંચતી જોઈએ છીએ, તો આપણું માથું વધુ ઊંચું થઈ જાય છે. અને એવું જ નથી કે મોટી મોટી ચીજો જ ભારતને આત્મનિર્ભર બનાવશે. ભારતમાં બનેલા કપડાં, ભારતના ટેલેન્ટેડ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા હેન્ડીક્રાફ્ટનો સામાન, ભારતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ભારતના મોબાઈલ, દરેક ક્ષેત્રમાં આપણે આ ગૌરવને વધારવું પડશે. જ્યારે આપણે આવા વિચાર સાથે આગળ વધીશું, ત્યારે જ સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકીશું. અને સાથીઓ, મને ખુશી છે કે આત્મનિર્ભર ભારતનો આ મંત્ર દેશના ગામે ગામ પહોંચી રહ્યો છે. બિહારના બેતિયામાં આવું જ થયું છે, જેના વિશે મને મીડિયામાં વાંચવા મળ્યું છે. બેતિયાના રહેવાસી પ્રમોદજી દિલ્હીમાં એક ટેકનિશિયન તરીકે LED બલ્બ બનાવતી ફેક્ટરીમાં કામ કરતા હતા. તેમણે આ ફેક્ટરીમાં કામ દરમિયાન આખી પ્રક્રિયાને તેઓ બહુ બારીકીથી સમજ્યા. પરંતુ કોરોનાના સમયમાં પ્રમોદજીએ પોતાના ઘરે પરત ફરવું પડ્યું. તમે જાણો છો, પરત ફર્યા બાદ પ્રમોદજીએ શું કર્યું? તેમણે પોતે LED બલ્બ બનાવવાનું નાનું યુનિટ શરૂ કરી દીધું. તેમણે પોતાના ક્ષેત્રના કેટલાક યુવાનોને સાથે લીધા અને કેટલાક મહિનાઓમાં ફેક્ટરી વર્કરથી લઈને ફેક્ટરી ઓનર બનવા સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યો, તે પણ પોતાના ઘરમાં જ રહીને. વધુ એક ઉદાહરણ છે યુપીના ગઢમુક્તેશ્વરનું. ગઢમુક્તેશ્વરથી શ્રીમાન સંતોષજીએ લખ્યું છે કે કેવી રીતે કોરોના કાળમાં તેમણે આપત્તિને અવસરમાં બદલી. સંતોષજીના દાદા પરદાદા ઘણા સારા કારીગર હતા, ચટાઈ બનાવવાનું કામ કરતા હતા. કોરોનાના સમયમાં જ્યારે અન્ય કામ રોકાઈ ગયા, તો આ લોકોએ એકદમ ઉર્જા અને ઉત્સાહ સાથે ચટાઈ બનાવવાનું શરૂ કર્યું. બહુ જલ્દી તેમને ન માત્ર ઉત્તર પ્રદેશ પરંતુ બીજા રાજ્યોમાંથી પણ ચટાઈના ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. સંતોષજીએ એ પણ જણાવ્યું કે તેનાથી આ ક્ષેત્રની સેંકડો વર્ષ જૂની સુંદર કળાને પણ એક નવી તાકાત મળી છે. સાથીઓ, દેશભરમાં આવા કેટલાય ઉદાહરણ છે જ્યાં લોકો આત્મનિર્ભર ભારત અભિયાનમાં આવી રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે આ એક ભાવ બની ચૂક્યો છે જે સામાન્ય લોકોના હૃદયમાં પ્રવાહિત થઈ રહ્યો છે. મારા પ્રિય દેશવાસીઓ, મેં નમો એપ પર ગુડગાંવ નિવાસી મયુરની એક ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ જોઈ. તેઓ પેશનેટ બર્ડ વોચર અને નેચર લવર છે. મયુરજીએ લખ્યું છે કે હું તો હરિયાણામાં રહું છું, પરંતુ હું ઈચ્છું છું કે તમે આસામના લોકો અને ખાસ કરીને કાઝીરંગાના લોકોની ચર્ચા કરો. મને લાગ્યું કે મયુરજી રાઇનોઝ વિશે વાત કરશે, જેને ત્યાંનું ગૌરવ કહેવાય છે. પરંતુ મયુરજીએ કાઝીરંગામાં વોટરફાઉલ્સની સંખ્યામાં થયેલા વધારાને લઈને આસામના લોકોની પ્રશંસા માટે કહ્યું છે. હું શોધી રહ્યો હતો કે આપણે વોટરફાઉલ્સને સાધારણ શબ્દોમાં શું કહી શકીએ, તો એક શબ્દ મળ્યો, જળ પક્ષી. એવા પક્ષી જેમનું રહેઠાણ ઝાડ ઉપર નહીં, પાણી પર હોય છે, જેમ કે બતક વગેરે. કાઝીરંગા નેશનલ પાર્ક એન્ડ ટાઇગર રિઝર્વ ઓથોરિટી કેટલાક સમયથી એન્યુઅલ વોટરફાઉલ્સ સેન્સસ કરતું આવ્યું છે. આ સેન્સસથી જળ પક્ષીઓની સંખ્યાની જાણકારી મળે છે અને તેમના ગમતા હેબિટાટની જાણકારી મળે છે. હમણાં 2-3 અઠવાડિયા પહેલાં જ ફરી સર્વે થયો છે. તમને એ પણ જાણીને આનંદ થશે કે આ વખતે જળ પક્ષીઓની સંખ્યા ગત વર્ષની તુલનામાં લગભગ 175% વધુ આવી છે. આ સેન્સસ દરમિયાન કાઝીરંગા નેશનલ પાર્કમાં બર્ડ્સની કુલ 112 સ્પીશીઝને જોવામાં આવી છે. તેમાંથી 58 સ્પીશીઝ યુરોપ, સેન્ટ્રલ એશિયા અને ઈસ્ટ એશિયા સહિત દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા વિન્ટર માઇગ્રન્ટ્સ છે. તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે અહીં ઘણા સારા વોટર કન્ઝર્વેશન હોવાની સાથે હ્યુમન ઇન્ટરફિયરન્સ બહુ ઓછા છે. આમ તો કેટલાક મામલામાં પોઝિટિવ હ્યુમન ઇન્ટરફિયરન્સ પણ બહુ મહત્વપૂર્ણ હોય છે. આસામના શ્રી જાદવ
પાયંગને જુઓ. તમારામાંથી કેટલાક લોકો તેમના વિશે જરૂર જાણતા હશે. પોતાના કાર્યો માટે તેમને પદ્મ સન્માન મળ્યું છે. શ્રી જાદવ પાયંગ એ વ્યક્તિ છે જેમણે આસામમાં મજુલી આઇલેન્ડમાં લગભગ 300 હેક્ટર પ્લાન્ટેશનમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું છે. તેઓ વન સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે અને લોકોને પ્લાન્ટેશન તેમજ બાયોડાયવર્સિટીના કન્ઝર્વેશનને લઈને પ્રેરિત કરવામાં પણ જોડાયેલા છે. સાથીઓ, આસામમાં આપણા મંદિર પણ પ્રકૃતિના સંરક્ષણમાં પોતાની અલગ જ ભૂમિકા નિભાવી રહ્યા છે. જો તમે આપણા મંદિરોને જોશો તો જાણશો કે દરેક મંદિર પાસે તળાવ હોય છે. હજો સ્થિત હિયાગ્રીવ મઘેબ મંદિર, સોનિતપુરનું નાગશંકર મંદિર અને ગુવાહાટીમાં સ્થિત ઉગ્રતારા ટેમ્પલ પાસે આ પ્રકારના કેટલાય તળાવો છે. તેમનો ઉપયોગ વિલુપ્ત થતા કાચબાઓની પ્રજાતિઓને બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આસામમાં કાચબાઓની સૌથી વધારે પ્રજાતિઓ મળે છે. મંદિરના તળાવ કાચબાના સંરક્ષણ, પ્રજનન અને તેમના વિશે પ્રશિક્ષણ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકો સમજે છે કે ઇનોવેશન કરવા માટે તમારું સાયન્ટિસ્ટ હોવું જરૂરી છે. કેટલાક વિચારે છે કે બીજાને કંઈક શીખવાડવા માટે તમારું ટીચર હોવું જરૂરી છે. આ વિચારને પડકાર આપનારા વ્યક્તિ હંમેશા પ્રશંસાને પાત્ર હોય છે. હવે જેમ શું કોઈને સોલ્જર બનાવવા માટે પ્રશિક્ષિત કરે છે, તો શું તેણે સૈનિક હોવું જરૂરી છે? તમે વિચારી રહ્યા છો કે હા, જરૂરી છે. પરંતુ અહીં થોડો ટ્વિસ્ટ છે. માય ગોવ પર કમલકાંતજીએ મીડિયાનો એક રિપોર્ટ શેર કર્યો છે જે કંઈક અલગ વાત કરે છે. ઓડિશામાં આરાખુડામાં એક સજ્જન છે, નાયક સર. આમ તો તેમનું નામ સીલુ નાયક છે, પણ બધા તેમને નાયક સર કહીને જ બોલાવે છે. આમ તો તેઓ મેન ઓન અ મિશન છે. તેઓ એ યુવાનોને મફતમાં પ્રશિક્ષિત કરે છે જે સેનામાં ભરતી થવા માંગે છે. નાયક સરના ઓર્ગેનાઇઝેશનનું નામ મહાગુરુ બટાલિયન છે. તેમાં ફિઝિકલ ફિટનેસથી લઈને ઇન્ટરવ્યૂ સુધી અને રાઇટિંગથી લઈને ટ્રેનિંગ સુધી આ બધા પાસાઓ વિશે જણાવવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમણે જે લોકોને પ્રશિક્ષણ આપ્યું છે તેમણે પાયદળ, જળસેના અને વાયુસેના, CRPF, BSF જેવા યુનિફોર્મ ફોર્સિસમાં પોતાની જગ્યા બનાવી છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સીલુ નાયકજીએ પોતે ઓડિશા પોલીસમાં ભરતી થવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા. તેમ છતાં તેમણે પોતાના પ્રશિક્ષણના દમ પર અનેક યુવાનોને રાષ્ટ્ર સેવા માટે યોગ્ય બનાવ્યા છે. આવો આપણે બધા મળીને નાયક સરને શુભેચ્છા આપીએ કે તેઓ આપણા દેશ માટે વધુ નાયકોને તૈયાર કરે. સાથીઓ, ક્યારેક બહુ નાનો અને સાધારણ સવાલ પણ મનને અસ્થિર બનાવી દે છે. એ સવાલ લાંબા નથી હોતા, બહુ સિમ્પલ હોય છે. તેમ છતાં તે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદના અપર્ણા રેડ્ડીજીએ મને એવો જ એક સવાલ પૂછ્યો. તેમણે કહ્યું કે આપ આટલા વર્ષોથી PM છો, આટલા વર્ષો CM રહ્યા, શું આપને ક્યારેય લાગે છે કે ક્યાંક કંઈક ઉણપ રહી ગઈ? અપર્ણાજીનો સવાલ બહુ જ સહજ છે, પરંતુ એટલો જ મુશ્કેલ પણ. મેં આ સવાલ પર વિચાર કર્યો અને પોતાને કહ્યું કે મારી એક ઉણપ એ રહી છે કે હું દુનિયાની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવા માટે બહુ પ્રયાસ ન કરી શક્યો. હું તમિલ ના શીખી શક્યો. આ એક એવી સુંદર ભાષા છે જે દુનિયાભરમાં લોકપ્રિય છે. ઘણા લોકોએ મને તમિલ લિટરેચરની ક્વોલિટી અને તેમાં લખેલી કવિતાઓના ઊંડાણ વિશે ઘણું જણાવ્યું છે. ભારત આવી અનેક ભાષાઓનું સ્થળ છે જે આપણી સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે. ભાષા વિશે વાત કરતાં હું એક નાની ઇન્ટરેસ્ટિંગ ક્લિપ આપ સૌની સાથે વહેંચવા માંગુ છું. ભવતામ સર્વેષાં હાર્દમ હાર્દમ સ્વાગતમ અસ્તે. એકતા મૂર્તિયાઃ દક્ષિણતઃ સાતપુલા પર્વતમાલા અસ્તિ.
एकतामूर्तयाः वामतः विन्ध्याचलपर्वतमाला अस्ति। एकतामूर्तयाः नर्मदानदीस्य उपरि भागे वर्तते। अहम् एकतामूर्तयाः कार्यकर्ता अस्ति। सरदार वल्लभभाई पटेलः लोहपुरुषः इति उच्यते। ખરેખર હમણાં આપ જે સાંભળી રહ્યા હતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક ગાઈડ સંસ્કૃતમાં લોકોને સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા વિશે જણાવી રહ્યા છે. તમને જાણીને આનંદ થશે કે કેવડિયામાં 15થી પણ વધારે ગાઈડ ધારા પ્રવાહ સંસ્કૃતમાં લોકોને ગાઈડ કરે છે. હવે હું આપને વધુ એક અવાજ સંભળાવું છું. कन्यक प्रक्षेप कह कान्हा ब्रह्मचारी कन्दुकम प्रक्षिप्तवान तदा तदा संस्थात महाविद्यालय से दल नायक अखिलेश पांडेय तीव्र गत्या कर्ण फलतेन कन्दुकम ताजितम तदा आकाश मार्गेण उड्डीयन कन्दुकम सीमा रेखा तक बहिर्गतम तथा खंड धावना આપ પણ સાંભળીને હેરાન થઈ ગયા છો. ખરેખર આ સંસ્કૃતમાં કરવામાં આવેલી ક્રિકેટ કોમેન્ટ્રી છે. વારાણસીમાં સંસ્કૃત મહાવિદ્યાલયો વચ્ચે એક ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે. આ મહાવિદ્યાલય છે શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય, સ્વામી વેદાંતી વેદ વિદ્યાપાઠ, શ્રી બ્રહ્મવેદ વિદ્યાલય અને ઇન્ટરનેશનલ ચંદ્રમૌલી ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટુર્નામેન્ટની મેચ દરમિયાન કોમેન્ટ્રી સંસ્કૃતમાં પણ કરવામાં આવે છે. હમણાં મેં એ કોમેન્ટ્રીનો એક નાનો ભાગ આપને સંભળાવ્યો. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટમાં ખેલાડી અને કોમેન્ટેટર પારંપરિક પોશાકમાં નજરે પડે છે. જો તમને એનર્જી, એક્સાઇટમેન્ટ, સસ્પેન્સ બધું એકસાથે જોઈએ તો તમારે રમતોની કોમેન્ટ્રી સાંભળવી જોઈએ. ટીવી આવ્યાના બહુ પહેલાં સ્પોર્ટ્સ કોમેન્ટ્રી જ એ માધ્યમ હતું જેની મદદથી ક્રિકેટ અને હોકી જેવી રમતોનો રોમાંચ દેશભરના લોકો અનુભવ કરતા હતા. ટેનિસ અને ફૂટબોલ મેચોની કોમેન્ટ્રી પણ ઘણી સારી રીતે પીરસવામાં આવે છે. આપણે જોયું છે કે જે રમતોમાં કોમેન્ટ્રી સમૃદ્ધ છે તેનો પ્રચાર પ્રસાર બહુ ઝડપથી થાય છે. આપણે ત્યાં પણ ઘણી ભારતીય રમતો છે, પરંતુ તેમાં કોમેન્ટ્રી કલ્ચર નથી આવ્યું અને તેને કારણે જ તે લુપ્ત થવાની સ્થિતિમાં છે. મારા મનમાં એક વિચાર છે, કેમ અલગ અલગ સ્પોર્ટ્સ અને ખાસ કરીને ભારતીય રમતોની સારી કોમેન્ટ્રી વધારે ને વધારે ભાષામાં ન હોય. આપણે તેને પ્રોત્સાહિત કરવા માટે ચોક્કસ વિચાર કરવો જોઈએ. હું રમતગમત મંત્રાલય અને પ્રાઇવેટ સંસ્થાના સહયોગીઓને આના વિશે વિચારવાનો આગ્રહ કરીશ. મારા પ્રિય યુવા સાથીઓ, આવનારા કેટલાક મહિના આપના બધાના જીવનમાં વિશેષ મહત્ત્વ રાખે છે. મોટાભાગના યુવા સાથીઓની એક્ઝામ્સ, પરીક્ષાઓ હશે. આપને યાદ છે ને, વોરિયર બનવાનું છે, વરિયર નહીં. હસતા હસતા એક્ઝામ આપવા જવાનું છે અને હસતા હસતા પાછા આવવાનું છે. કોઈ બીજા સાથે નહીં, પરંતુ પોતાનાથી જ સ્પર્ધા કરવાની છે. પૂરતી ઊંઘ પણ લેવાની છે અને ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું છે. રમતો રમવાનું પણ નથી છોડવાનું, કારણ કે જે રમે તે ખીલે. રિવિઝન અને યાદ કરવાની સ્માર્ટ રીત અપનાવવાની છે, એટલે કે કુલ મળીને આ એક્ઝામ્સમાં પોતાના બેસ્ટને બહાર લાવવાનું છે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થશે? આપણે બધા મળીને આ કરવાના છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બધા કરીશું પરીક્ષા પે ચર્ચા. પરંતુ માર્ચમાં થનારી પરીક્ષા પે ચર્ચાથી પહેલાં મારી આપ સર્વે એક્ઝામ વોરિયર્સને, પેરેન્ટ્સને અને ટીચર્સને એક રિક્વેસ્ટ છે કે તમારા અનુભવ, તમારી ટિપ્સ જરૂર શેર કરો. તમે માયગોવ પર શેર કરી શકો છો, નરેન્દ્ર મોદી એપ પર શેર કરી શકો છો. આ વખતની પરીક્ષા પે ચર્ચામાં યુવાનોની સાથે સાથે પેરેન્ટ્સ અને ટીચર્સ પણ આમંત્રિત છે. કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું છે, કેવી રીતે પ્રાઇઝ જીતવાનું છે, કેવી રીતે મારી સાથે ડિસ્કશનનો અવસર મેળવવાનો છે, આ બધી જાણકારી આપને માયગોવ પર મળશે.
અત્યાર સુધી 1 લાખથી વધારે વિદ્યાર્થી, લગભગ 40,000 પેરેન્ટ્સ અને લગભગ 10,000 ટીચર ભાગ લઈ ચૂક્યા છે. આપ પણ આજે જ પાર્ટિસિપેટ કરો. આ કોરોનાના સમયમાં મેં કેટલોક સમય કાઢીને એક્ઝામ વોરિયર બુકમાં પણ કેટલાક મંત્ર જોડ્યા છે. હવે તેમાં પેરેન્ટ્સ માટે પણ કેટલાક મંત્ર જોડવામાં આવ્યા છે. આ મંત્રો સાથે જોડાયેલી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ નરેન્દ્ર મોદી એપ પર આપવામાં આવી છે, જે આપની અંદરના એક્ઝામ વોરિયરને ઇગ્નાઇટ કરવામાં મદદ કરશે. આપ તેને જરૂર ટ્રાય કરીને જુઓ. બધા યુવા સાથીઓને આવનારી પરીક્ષાઓ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ. મારા પ્રિય દેશવાસીઓ, માર્ચનો મહિનો આપણા ફાઇનાન્શિયલ યરનો છેલ્લો મહિનો પણ હોય છે. તેથી તમારામાંથી ઘણા લોકોની ઘણી વ્યસ્તતા રહેશે. હવે જેવી રીતે દેશમાં આર્થિક ગતિવિધિઓ વધી રહી છે, તેનાથી આપણા વેપારીઓ અને ઉદ્યમી સાથીઓની વ્યસ્તતા પણ ઘણી વધી રહી છે. આ બધા કાર્યો વચ્ચે આપણે કોરોનાથી સાવધાની ઘટાડવાની નથી. આપ બધા સ્વસ્થ રહો, ખુશ રહેશો, કર્તવ્ય પથ પર અડગ રહેશો તો દેશ ઝડપથી આગળ વધતો રહેશે. આપ બધાને તહેવારોની અગાઉથી શુભેચ્છાઓ. સાથે સાથે કોરોનાના સંબંધમાં જે પણ નિયમોનું પાલન કરવાનું છે, તેમાં કોઈ ઢીલાશ ન આવવી જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ.